વરસાદમાં ખેરાડી ગામમાં આદિવાસી મેળો તરીકે રાખેલ છે. એમાં મેં આદિવાસી મેળો તરીકે ઉજવવા આવ્યા છે અને ગેરિયાનો રોલ કરેલો છે અને ઘણી મજા આવવાની. મારું નામ રીંગલા પરબિયા પાવરા નર્મદા ખેરવાડી વસાહત અને અમે નર્મદા ડોબણમાં ડૂબીને અહીંયા વિસ્થાપિત થઈને આવેલા છે. અહીંયા આવ્યા પછી અમને 32-33 વર્ષ થઈ ગયા. અમે અહીંથી અમારે પરંપરા અમારા ગઈડિયા જે અમારું મેળું ભરતા હતા એમપી મહારાષ્ટ્ર મેળું ભરતા હતા. ત્યાં મેળું ભરાયતું હતું પણ અમારે એટલા વર્ષો મેળું ચાલાયા અમે અમારી રીતે થોડું ચાલાયા. અહીંયા પછી વાઘોડિયા તાલુકામાં 27 વસાતું છે. 27 વસાત ભેગી થઈને પછી આમાં નક્કી કર્યા કે આજ આપણે છોકરા બહાર છોકરા બધા વડીલું જાય છે એમપી માં મેળું જોવા જાય છે. એના કરતા આપણે અહીંયા ખેરવાડી વાઘોડિયામાં રાખીએ. વાઘોડિયામાં કઈ જાગે નક્કી કરીએ કે ખેરવાડી ગામમાં નક્કી કર્યા અને નક્કી કર્યા પછી અમારે બધા 27 વસાત અમારે ધારાસભ્ય નું મળેલા. વાઘોડિયા ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, એમને મળેલા. એને છોપટ માગી અમે આ મેળું ઉજવીએ છે. અમારા પરંપરા મેળું ઉજવતા આવ્યા છે. એક ખેરવાડી અમારે અહીંયા આજે ખેરવાડી વસાત તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા પુનર્વસનાથી અમારે આ મેળો ભંગરિયા મેળો કહેવાય છે. અમારા આદિવાસી સંસ્કૃતિમાં અમે પરંપરાથી બહુ ગરડિયાથી કરતા આવીએ છીએ. ધૂળેટીનો અમારો મોટો તહેવાર. રંગબેરંગી ગમે તે વસ્તુ અમે વાપરીએ છીએ. આ દેખાય છે બધું એ અમારા આદિવાસીની પરંપરાથી અમે કરીએ છીએ. જે કેટલા લોકો કઈ અમારે વાઘોડિયા તાલુકા વડોદરા જિલ્લાના જે અમારા આદિવાસી વસાતો છે વધારે પડતી આવશે. જે અહીંના આદિવાસી ભાઈઓ જે બધા અહીં પધારશે. પ્રોગ્રામ અમે ઢોલ નગારા વગાડીશું, મોજ મસ્તી કરીશું. અમારી આદિવાસી પરંપરા છે. બહુ મજા છે, મસ્ત મજા છે. હા.